બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના ઝાબડિયા ગામના કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરવા મામલે આજે મળી ગામમાં બેઠક। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં ગામના લોકો થયા એકઠા। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ઝાબડિયા ગામના કલાકાર બંધુઓને સમર્થન આપતા ગબ્બર ઠાકોરનું નિવેદન। વિક્રમભાઈને ખબર જ છે કે આ છોકરાઓ સાચા જ છે। વિક્રમભાઈને પણ સમાજે આગળ લાવ્યા છે અને અમને પણ સમાજે આગળ લાવ્યા અને જે લોકોએ અમને સમાજ બહાર કાઢ્યા એમને પણ સમાજ આગળ લાવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ઝાબડિયા ગામના 2-3 જણાઓએ અમને નીચા દેખાડવા માટે ટાર્ગેટ કર્યો છે। આજે મેં આખું ગામ ભેગું કર્યું। તમામ ગામ મારા પક્ષમાં છે। વિક્રમભાઈ પણ મારી ફેવરમાં છે, એમનો આભાર। અને નવઘણજી પણ મારી ફેવરમાં છે। અમે 42 સમાજનું જે બંધારણ છે એનું પૂરું પાલન કર્યું છે। એનો કોઈ નિયમ અમે તોડ્યો નથી। અમને ટાર્ગેટ બનાવી અમારા ગામમાં જે બેઠક થઈ એમાં અમને બોલાવ્યા નહીં। મને લાગે છે કે ગામમાં જે નેતાઓ આવ્યા એમને એક ચિઠ્ઠી આપી દીધી કે આવું આવું તમારે બોલવું। આજે ગામની બેઠક થઈ અને ગામ લોકોની માંગ છે કે અમને ન્યાય મળે। અમારા ગામના ધજાગરા ઉડાડી અમારા ગામની ઇજ્જત લીધી છે। અમારી ઉપર કોઈ કાવતરું કે કોઈ હુમલો થાય તો તેની જવાબદારી અમને જે સમાજ બહાર કાઢ્યા તેમની રહેશે। ગબ્બર ઠાકોર અમે 2 વર્ષથી એક ભાઈને સપોર્ટ કર્યો હતો પણ એ અમારી વાહરે આવ્યા નથી, પણ વિક્રમભાઈએ વગર કીધે અમારે સામેથી સપોર્ટ કર્યો છે તો એ ચૂંટણી લડશે તો અમે પૂરો સપોર્ટ કરીશું। રામજીભાઈ રાગોર, બનાસકાંઠા। વિક્રમભાઈને ખબર છે કે ઓલરેડી આ છોકરા સાચા જ છે, કેમ કે એમને ખબર છે, એમને હંમેશ માટે સમાજનું દોભળ્યું છે અને એમને પણ સમાજે વિક્રમભાઈને પણ આગળ લાયેલા છે અને જેને જેને એમને સમાજમાં બહાર કાઢ્યા એ લોકોને સમાજે આગળ લાયેલા છે અને અમને સમાજે આગળ લાયેલા છે। તો આ લોકોનો એક ટાર્ગેટ હતું, જે ગામના 2-3-4 જણા છે એ લોકોને ટાર્ગેટ કરીને એક મને નેચા દેખાડવાની વાત કરી છે। આજ મેં આખું ગામ ભેળું કર્યું તો આખું ગામ મારા ફેવરમાં બોલ્યું છે અને આખું ગામ મને કીધું છે અને ગામને મેં કીધું કે ભાઈ આપણે ગામમાં કોઈ દિવસ કોઈ બગાડ કર્યો કે ના, તો ગામ આખું મારા ફેવરમાં છે। વિક્રમભાઈ બી મારા ફેવરમાં છે, એમને પણ ખૂબ ખૂબ આભાર। અને આખો સમાજ અમારા નવઘણજી પણ મારા ફેવરમાં છે અને અમે 42 સમાજનું અંદર જે બંધારણ છે એનું પૂરું પાલન કર્યું છે। એના અંદર કોઈ બંધારણ અમે તોડ્યું નથી। અમારા ગામમાં કોઈ એવી મિટિંગ એના પાસે થઈ નથી કે આ કરવું કે તે કરવું। આ લોકોને સીધું અને કદાચ આ લોકોને જે નિર્ણય કર્યો એ મને બોલાયા વગર કર્યો છે અને બિલકુલ મને કોઈ પૂછવામાં આવ્યું નથી। આ લોકોનું એક મોટું ટાર્ગેટ છે કે કદાચ જે આગેવાનો આવ્યા એમને કદાચ આ લોકોને ચિઠ્ઠી લખીને આપી દીધી કે તમારે આવું આવું બોલવું। ગામ લોકો સાથે આજે બેઠક છે, ગામ લોકોએ કેવો નિર્ણય? ગામ લોકોને અમારા બધાની એક જ માગ છે કે તમે અમારા ગામના ધજાગરા ઉડાડ્યા છે, તમે અમારા ગામની જે ઇજ્જત લીધી છે અમને પણ ન્યાય મળે। આજે અમારી પણ ઘણી જગ્યાએ નેચા દેખાડવાની વાત કરી છે। કદાચ ઉઠીને કાલે અમને કોઈ પ્રોબ્લેમ થાય, અમારી જગ્યાએ કોઈ અમારા ઉપર કાવતરા થાય કે કોઈ હુમલો થાય તો ટોટલ જવાબદારી જે આ મને જે બહાર કાઢ્યા છે એમની રહેશે। ખાસ કરીને એક વિડીયો આપનો વાયરલ થયો છે, આપે એવું કહ્યું છે કે વિક્રમભાઈ રાજકારણમાં આવશે, ફૂલ સપોર્ટ ગબ્બરભાઈ તથા એમનો પરિવાર સહિત કરશે। એમનું એક કારણ છે કે અમે જે પહેલાથી બે વર્ષ પહેલા બી સપોર્ટ કર્યો હતો ભાઈને, પણ કદાચ 2 વર્ષથી કદી અમારા ત્યાં આયા નથી, પણ અમારા સમાજ બહાર કાઢવા તો બહુ ઝડપી આવી ગયા હતા। પણ અત્યારે વિક્રમભાઈને દિલથી સપોર્ટ રહેશે। એનું કારણ કે અમને પહેલેથી જ વગર કીધે જ એમને નિવેદન આલ દીધું છે કે ગબ્બરભાઈ ભેળા છે ને ભેળા રહેશું। લોકોને જે ખોટો નિર્ણય કર્યો હતો અને એક ષડયંત્ર રચ્યું હતું મને નેસા દેખાડવા માટેનું, તો મેં ગોમ ભેળો કર્યો। ગોમના આગેવાનોને બધાને મેં મારી વેદના રજૂ કરી કે આ લોકોને ક્યાંને પૂછીને મિટિંગ કરી, અથવા ગોમ તો આખું મારા ફેવરમાં છે। 2-3-4 વ્યક્તિઓ એવા છે અને જે ઘરધણી વ્યક્તિ જે લગ્ન કરતો હતો એ વ્યક્તિને જે આયોજન કરીને જે આગેવાનોને બોલાયા એ વ્યક્તિઓએ એવું કહે છે કે એમને પરમિશન આપ્યું હતું કે, અને જે વ્યક્તિ માફી માગી છે એ વડીલ થોડા સુધી ડીજેમાં બી ગયા હતા અને એમને એવું બી કીધું હતું જે ઘરધણીને કે હું પટાક ખેલીશ। અને જે હારેલો સરપંચ છે એ વ્યક્તિએ પહેલાંથી બી મારો વિરોધ છે। એમના મિટિંગ પહેલાં બી 2-3-4 દિવસ પહેલાં એનું એક કોલ રેકોર્ડિંગ આવ્યું હતું મારા વિશે આડાવડું બોલેલું। તો એ 2-3 વ્યક્તિઓનું એક ષડયંત્ર છે મને પાડવા માટેનું। તો એ બરાબર છે, ગોમ મા બાપ છે અને ગોમ રાજા છે। ગોમ કરે, કદાચ ગોમે આવીને મને કીધું હોત અને કે તમે આ નથી મોને, કદાચ ગોમને મેં એવું કીધું હોત કે હું તમારું માનતો નથી કે આવી રીતના, તો ગોમ જે કરો કદાચ ગોમનું કેવું હું ના માનું તો એ લોકો બહારનાને બોલાઈ શકે। તો આ મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે। અથવા હું થોડો સક્ષમ છું બોલે એવો કોઈ બી બીજો વ્યક્તિ હોય તો, અને સમાજ એક મા બાપ છે, સોરું કસૂરું થાય માવતર ના થાય। અત્યારે તો ગોમ આખું મારા ફેવરમાં છે। મારું કહેવાનું મિનિંગ એ છે કે મારા ગોમની આબરૂજી છે। આ લોકોની ગોમની આબરૂની ધજાગરા બનાવ્યા છે ભેળા થઈને, 2-3-4 જણા ગોમના, 1-2 આજુબાજુના ગોમના, અને મારી પણ આબરૂજી છે। તો મને પણ ન્યાય મળે, અથવા આ લોકો ઘણું ટોર્ચર ને આવી રીતના બધું કરશે। હમણે મને સમાજ બહાર કાઢ્યો છે, એક બંધારણ છે પાટણનું તૂટી ગયું છે ને કોઈ જ્યું નથી। જમણા પાદર જ્યાં હતા ત્યાંથી કોઈક 11,000 રૂપિયા લીધા છે। આ લોકો 11,000 એવું કોઈ બંધારણમાં લખેલું નથી કે તમારે 11,000 રૂપિયા તોથી લેવા। તો ખોટા પોતાના નિર્ણય કરે છે। એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી રહ્યા છે અને એક મારું રોજગારી છીનવાની પણ વાત કરી રહ્યા છે આ લોકો। ભાઈ મારે પહેલી મારી તારીખ આવી, હવે હું આખા ગામે ભાઈ મારે પૂછવા છે, હું ભાઈ કે મારે 1 તારીખે મારે ડીજે લાવવું છે, તો તમે ગમ ના પાડતા હોય
તો મારે લાવવું નથી. પછી હું 2 દાડા ફર્યો, અરે ભાઈ કોઈ આયા નહીં. પછી આવું એને એમ કીધું કે તારે ઘેર વગાડવાનું અને ગોમે વગાડવાનું. કોણે કીધું તમને એ સરપંચ શું નામ સરપંચ જબરાજી સમરાજી. પછી એને એમ કીધું કે ગોમે બાદ ના લીધા તો ઘેર વગાડ તારે જેટલું વગાડવું એટલું, કારણ કે બાદ ના લાવો. પછી હું મારી નંગા કર્યા, મેં 15,000 રૂપિયાની નંગા લાવ્યા. હું ગોમે ના પડે આપણે ના લઈ જાય. પછી મેં ગોમે વગાડ્યું, એમાં મારો શું ગુનો નહીં. ગોમે કીધું મેં વગાડ્યું એ 2 જણાની શેદોથી બાજુથી કે હું પટાક ખેલ્યું, તું લાય માફી માજી હતી. હા માફી માજી રી જે હાલ માફી માજી કે હાલ પાકડી ઉતારે ના પાકડી ઉતારે એની માફી માજી અને એની મારો પગ કાપો. હા ડીજે લાવવાનું એની આ પટાક ખેલો એની કીધું ને કે પટાક હું ખેલ્યું કે તું ડીજે વગાડતું તને કોઈ નાલ નહીં પડે. અમે આવશે એટલે સોરાવથી આયમ પાછો બોલ્યો, સોરાવથી આયમ તો પછી પાછો બોલ્યો. એટલે ડીજે માં એ વ્યક્તિ હતો, હતો ને સોરાવથી હતો. હા મારું નામ વખતસિંહ લાલાજી ઠાકોર. શું હતું સમગ્ર મામલો શું હતો? બધા ભેગા થયા છો? મામલામાં એવું હતું કે ભાઈ લહેરાજીને પ્રોગ્રામ હતો, છોકરાના દીકરાના લગ્ન હતા. લગ્નમાં 10 દિવસ પહેલાં લહેરાજી આખા ગામમાં કીધું હતું કે ભાઈ મારે વરઘોડું કરવાનું છે. જે પણ આ સમાજને ભેળી કરવાવાળા છે ને એને જ કીધું હતું કે તમે લગ્નમાં વરઘોડું કરજો, કોઈ આપણામાં બંધો થયો નથી આપણી 42 સમાજમાં, બરાબર. પછી એને જ આ સમાજને બોલાવી અને એને જ સમાજને બોલાવીને પાછા એને 1 વર્ષ માટે નાચ બહાર કાઢ્યા છે. પણ આ ખોટું છે. પહેલાં તો આ નાચ બહાર કાઢવામાં બહારના કાઢી જ ના શકે અમારા ગામમાં. પહેલું અમારું ગામ ડિસિઝન લે, ગામ શું નિર્ણય લેશે ગામને નિર્ણય લેવો જોઈએ. બહારના કોઈ આવીને આવો ધંધો કરી ના શકે. ભાઈ અમારા ગામનું જે ડિસિઝન લેવું હોય ને એ ગામના લઈ શકીએ છીએ, બહારના કોઈ નાચ બહાર એમ તો ગામ લોકો ભેગા થયા. હવે તમે ગામ લોકોએ શું નિર્ણય કર્યો? અમે ગામ લોકોએ અમે ઓના એ આવવાના છે, કલાકારના અહીંયા આવશે, આવવાના છે. આખું ગામ આવશે કે ને ભાઈ? આખું ગામ આવવાનું છે ભાઈ. અને અમે એના ભેગા છે, રહેવાના છે ને રહેશે. આ સાહેબ નિર્ણય કર્યો, આ મારા છોકરા છે, આ ગામને ભેગા કરીને અમારો ગુનો શું છે, મારા છોકરા છે. હાર્યા અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગામનો, તો કેવી રીતે મને આ બધું કર્યું? મારા છે આજ ગબર શેખ ને અર્જુન શેખ ને લહેરે એનો વિવાહ હતા, બીજું કોઈ અમે ગુનો કર્યો નથી. અને આ ગુનો છે ને અમારે 42 માર્યું છે ને, કેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે? કોઈ અમને સમાજ ભાઈ કોઈને હાજર નથી અમને, તો કેવી રીતે અમારે જઈને કહેવું? હે આજે ગામ ભેગું થયું છે, તમે ગબ્બરસિંહના કુટુંબના વ્યક્તિ છો, હું એનો કાકો જ છું. હગો તો તમે એમની સાથે છો? હોય એની સાથે છું હું. ક્યાં તું? હું એની સાથે જ છું. કુટુંબ સાથે છે? આ કુટુંબ સાથે છે, મારું આખું કુટુંબ 150 ઘરનો સાથે છે. આજ શું નામ તમારું? મારું નામ ફતેહ છે. એનું નામ હું પેલો આખા ગામે હું 2 દાડા મત ફર્યો. મારે ભાઈ મિર્ઝા મારે મુહૂર્ત કઢાયેલું છે અને તમે ભાઈ મારે ચા પાવો છે, તમે આવો. ચા પાય કે તું તારે કે કેમ ભેળા કરવા? મારે ડીજે વગાડવું છે. તમે ભાઈ ના પાડતા તો મારે વગાડવું નથી. ભાઈ તમે ના પાડતો મારે વગાડવું નથી. પછી હું સરપંચ પાસે ગયો. સરપંચ કે બીજા મારે ડીજે લાવવું છે, તમે શું કરશો? કે ના કે ડીજે તો ધોનમાં મત જાતી ગોમે ઘેર તારતો અમારે વગાડે. સરપંચ માજી કે હા માજી રોડો માજી સરપંચ જબરાજી સમરાજી એની મને લગડાયું ગોમે ઘેર બે અને કે બાદલા ન જાવ. મેં બાદલા લેજો પણ નંગા લાવ્યા 15,000 રૂપિયા લઈ. બોલો એની મતલબ બરાબર કે હું પેટા ખેલ્યો. આ સેજો લાલકી હા સેજોથી બાજુથી આજે માફી માજી. હા માફી માજી રી માજી વ્યક્તિ એમ કીધું કે પટાક ખેલી. આ ષડયંત્ર છે. આ ટાર્ગેટ છે. હા મારે પૂછવું પડે થોડું ડટ્ટો હું ભરો એ જે માફી પકડાવે નહીં. જોડે રહીને તમારે નહીં આવે ને.